શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હું આજે આપણી સમક્ષ આપણા ચતુર્ભુજ નર નારાયણ દેવ એવા શ્રી વિષ્ણુ ભગવાન એનું વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરું છું, તે તમે સાંભળો. અંત વિનાના હજારો સ્વરૂપવાળા, હજારો ચરણ મસ્તક સાથરાન બાવવાળા પરમાત્મા તમને નમસ્કારો. હજાર નામવાળા અને હજાર કોટી યુગને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મ પુરુષને નમસ્કારો. જેની નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુ નમસ્કારો. જન્મ શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કારો. હે કેશવ, હે વાસુદેવ, આપને નમસ્કારો. જે વાસુદેવ નિવાસનાથી ત્રણે લોક વાસનાવાળા છે અને જે સર્વે પ્રાણી પદાર્થના નિવાસસ્થાન છે એવા હે વાસુદેવ, આપને નમસ્કારો. બ્રહ્મ સ્વરૂપ અને સૌ બ્રહ્માંડનું હિત કરનાર એવા દેવને નમસ્કારો. જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કારો. ગોવિંદ સ્વરૂપને નમસ્કારો. જેમ આકાશમાંથી પૃથ્વી પર રહેલું પાણી સમુદ્રમાં જાય છે, તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે. જેમાં શ્રી હરિનું ભજન પૂજન થાય છે એવો આ માર્ગ નિષ્કુણ છે, અને શ્રી હરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગ જાણવો. બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને સર્વ તીર્થયાત્રાથી જે પુણ્ય ફળ મળે છે, તે સમગ્ર કુદુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે. જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય 3 વાર પ્રભાત, મધ્યાહન અને સાયંકાળ 2 વાર કે 1 વાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે, તેના સર્વે પાપ કર્મો નાશ પામે છે. જે મનુષ્ય આ સ્તોત્રોનો પાઠ ભાવભક્તિથી કરે છે, તેના શત્રુઓ બળી જાય છે, તેના ઉપર સર્વ ગ્રહો શાંત રહે છે અને તેના સર્વ પાપ વિનાશ પામે છે. જેણે શ્રદ્ધા ભક્તિપૂર્વક આ સ્તોત્રનું ધ્યાન કર્યું કે શ્રવણ કર્યું કે પાઠ કર્યો, તેને સર્વદાન આપ્યા અને દેવોની રૂડા પ્રકાર પૂજા કરી એમ સમજ. હે અર્જુન, જે મનુષ્ય દરેક બારસને દિવસે મારી સમીપ બેસી શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે, તેને આ લોક કે પરલોક કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પના પાપ ધીમે ધીમે બળી જાય છે. હે અર્જુન, જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસીને આ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે, તે કરોડો ગાયોના દાનનું ફળ પામે છે. વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં અથવા તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે, તે કરોડો ગાયોના દાનનું ફળ પામે છે અને તેના બ્રહ્મ ઇત્યાદિ ઘોર પાપ હોય તો પણ તે સર્વનાશ પામે છે, એવું ચક્રધારી ભગવાનનું વચન છે. ઇતિ શ્રી જન્મ મહાભારત ભીષ્મ યુધિષ્ઠિર સંવાદેશી વિષ્ણુ દિવ્ય સહસ્ત્ર સ્તોત્ર સંપૂર્ણ. શ્રી કૃષ્ણ શરણમ નમઃ. શ્રી કૃષ્ણ શરણમ નમઃ. શ્રી કૃષ્ણ શરણમ નમઃ. શ્રી કૃષ્ણ. મારી આ યુટ્યુબ ચેનલ સારી લાગી હોય આપને તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.